વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેકન્ડરી પ્રેક્ટિસનું પ્રશ્નપત્રનું આપણે અત્યારે સોલ્યુશન કરી રહ્યા છીએ, જેની અંદર તમે અહીંયા 1 થી 10 વૈકલ્પિક પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા છે, જેને આપણે એમસીક્યુ વિકલ્પના લગતા સીધા પ્રશ્ન લખેલ છે, જેને એકવાર તમે ધ્યાનથી જોઈ શકો છો. હવે આપણે ઝડપથી આ પ્રશ્નોનું સોલ્યુશન કરીએ છીએ. સૌથી નંબર 1 પ્રશ્ન છે, બેંકના પત્ર વ્યવહારને મુખ્ય કેટલા ભાગમાં વહેંચી શકાય છે? વિકલ્પમાં 2, 4, 5 અને 6 આપેલ હશે, તો અહીંયા સાચો જવાબ આવશે બેંક સાથેના પત્ર વ્યવહારને 2 ભાગમાં વહેંચી શકાય છે. પ્રશ્ન 2 જુઓ, સ્થાનિક સંસ્થાઓમાં કોનો સમાવેશ થતો નથી? તો સ્થાનિક સંસ્થાઓમાં અહીંયા વિકલ્પો આપેલા છે: તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, NGOs અને ભારત સરકાર. તો ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા જવાબ આવશે ભારત સરકાર. તો ભારત સરકારનો સ્થાનિક સંસ્થાઓમાં સમાવેશ થતો નથી. પ્રશ્ન 3 જુઓ, કર્મચારીઓને વ્યવસ્થા તંત્રએ ઘડેલ આચાર સંહિતા વિશેની માહિતીથી માહિતગાર કરવા કયો પત્ર લખાય છે? તો અહીંયા તમારે જોવાનું છે, જે જવાબ છે કયો પત્ર, તો અહીંયા લખવાનું છે પરિપત્ર. ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન 4 જોઈએ, જ્યારે વીમા ધારક વીમો લે છે ત્યારે વીમા ધારક અને વીમા કંપની વચ્ચે શું બની જાય છે? તો તેનો જવાબ આવશે, અહીંયા વિકલ્પમાં જોઈ શકો છો ડી વિકલ્પ આપેલો છે, તો એનો જવાબ આવશે કરાર. ખાસ ધ્યાન રાખજો. આરટીજીએસ નું પૂરું નામ શું છે? ખૂબ જ સરળ છે. તમે અહીંયા ખાસ ધ્યાન રાખો, અંગ્રેજીમાં પણ લખી શકો છો અને ગુજરાતીમાં પણ લખી શકો છો. અહીંયા આપણે ગુજરાતીમાં લખીએ છીએ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આ રીતે લખો તો પણ પરીક્ષામાં તમને માર્ક્સ મળી શકે છે. તો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ બી. ક્વેશ્ચન 6 જોઈએ, પ્રેઝન્ટેશનમાં કોણ કેન્દ્ર સ્થાને હોવું જોઈએ? તો સ્વાભાવિક છે, આપણે જ્યારે કોઈ પણ પ્રેઝન્ટેશન આપતા હોય તો ત્યારે આપણી સામે કોણ હોય શકે છે? પ્રેક્ષકો હોવા જોઈએ. તો અહીંયા સાચો જવાબ આવશે વિકલ્પ એ, પ્રેક્ષકો. પ્રેઝન્ટેશનમાં પ્રેક્ષકો કેન્દ્ર સ્થાને હોવા જોઈએ. નેક્સ્ટ વિકલ્પ જોઈ શકીએ છીએ, શેરની કેવી વહેંચણી શરૂઆતથી જ રદબાતલ ગણાય છે? તો અહીંયા જવાબ આવશે ગેરકાયદેસર. તો શરૂઆતની જે શેર વહેંચણી છે એ ગેરકાયદેસર હોય તો શરૂઆતથી જ રદબાતલ ગણાશે. આ ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ, 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ? આપણે અગાઉ પણ વિડીયોમાં વાત કરી ચૂક્યા છીએ, તો જવાબ આવશે 1 માસ. ધ્યાન રાખજો, 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો 1 માસ હોવો જોઈએ. નેક્સ્ટ જોઈએ, શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે તો તેને શું કહેવાય? તો સરળ પ્રશ્ન છે, તેનો જવાબ આવશે શેર સોંપણી. જસ્ટ સેકન્ડ, જવાબ આવશે શેર સોંપણી. ધ્યાન રાખજો. અને શેર હોલ્ડર માટે શેર શું છે? 10નો ક્વેશ્ચન છે. તો શેર હોલ્ડર માટે શેર એ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો જંગમ મિલકત છે. ખાસ ધ્યાન રાખજો, શું છે? જંગમ મિલકત છે. તો અહીંયા ધ્યાન રાખી શકીએ, આપણે પ્રશ્નની એ રીતે તૈયારી બતાવી છે કે એમસીક્યુમાં પૂછાય તો પણ તમે સરળતાથી જવાબ આપી શકો છો, અને એક વાક્યમાં હોય તો પણ તમે એના જવાબ આપી શકો છો. એકવાર ફરીથી ઝડપથી આ 10 પ્રશ્નોનું રિવિઝન કરી લઈએ. બેંક સાથેના પત્ર વ્યવહારને કેટલા ભાગમાં વહેંચી શકાય છે? તો 2. નંબર 2, સ્થાનિક સંસ્થામાં કોનો સમાવેશ થતો નથી? તો ભારત સરકાર. પ્રશ્ન 3, કર્મચારીઓને વ્યવસ્થા તંત્રએ ઘડેલ આચાર સંહિતા વિશેની માહિતીથી માહિતગાર કરવા કયો પત્ર લખાય છે કર્મચારીઓને? તો જવાબ આવશે પરિપત્ર. 4, જ્યારે વીમા ધારક વીમો લે છે ત્યારે વીમા ધારક અને વીમા કંપની વચ્ચે શું બની જાય છે? કરાર બને છે. તો એ પણ ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન 5 છે, આરટીજીએસ નું પૂરું નામ? તો રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ છે. નંબર 6, પ્રેઝન્ટેશનમાં કોણ કેન્દ્ર સ્થાને છે? તો કે ગ્રાહક કેન્દ્ર સ્થાને હોય છે. ગ્રાહક એટલે કે પ્રેક્ષક. ધ્યાન રાખજો ખાસ. શેરની કેવી વહેંચણી શરૂઆતથી રદબાતલ છે? કે ગેરકાયદેસર વહેંચણી શરૂઆતથી રદબાતલ છે. 2 હપ્તા વચ્ચેનો સમયગાળો કેટલો ઓછામાં ઓછો હોવો જોઈએ? 1 માસ.
શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે તેને શું કહેવાય? શેર સોંપણી. અને 10 શેર હોલ્ડર માટે શેર શું છે? જંગમ મિલકત. આ રીતે આપણે 10 ક્વેશ્ચન જોઈ લીધા છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પણ આપણે જોઈ લઈએ છીએ. અગિયારમો જોઈએ પ્રશ્ન. ફરજિયાત ફેરબદલીમાં પરીક્ષામાં ફરજિયાત ફેરબદલીમાં અહીંયા 4 વિકલ્પ આપેલા છે. સંમતિ જરૂરી છે, સંમતિ જરૂરી નથી, સંમતિ ગમે તે આપી શકે છે અથવા કંપની રજિસ્ટ્રાર સંમતિ આપે છે. તો ત્યાં ખાસ ધ્યાન રાખજો, ફરજિયાત ફેરબદલીમાં સંમતિ જરૂરી નથી એટલે કે વિકલ્પ બી આવશે. અહીંયા વિકલ્પ આવશે સંમતિ, વિકલ્પ બી સંમતિ જરૂરી નથી. ધ્યાન રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન 12. કંપની ખર્ચા વિસર્જન થાય ત્યારે ડિબેન્ચર ધારકોને નાણાં મેળવવાનો સૌથી પહેલા હક મળે છે. તો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા જવાબ આવશે અગ્રિમ, પ્રથમ હક મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ 13. ડિબેન્ચર ધારકોને તેમના હિતોના રક્ષણ માટે કોની નિમણૂક કરી છે? તો અહીંયા જવાબ આવશે સીધો ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરી છે. ડિબેન્ચર ટ્રસ્ટી, ખાસ ધ્યાન રાખજો. પરીક્ષામાં એમ પણ પૂછાય ડિબેન્ચર ટ્રસ્ટી એટલે શું? આ પરીક્ષામાં આ પણ પ્રશ્ન પૂછી શકતો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન 14 છે. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોવા જોઈએ? તો અહીંયા વિકલ્પો આપેલા છે 4, 3, 2 અને 1. તો અહીંયા ધ્યાન રાખવાનું છે, ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સંચાલકો હોવા જોઈએ. એટલે કે અહીંયા વિકલ્પ સાચો જવાબ છે સી. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ 15. વેપારીએ નિકાસનો પરવાનો મેળવવા કોની મંજૂરી લેવી પડે છે? નિકાસ એટલે કે એક્સપોર્ટ કરવા માટે નિકાસનો પરવાનો કોની મંજૂરી લેવી પડે છે? તો અહીંયા વિકલ્પ આપેલા છે ભારત સરકાર, રાજ્ય સરકાર, વિદેશ સરકાર કે મહાનગરપાલિકા. તો અહીંયા જવાબ આવશે નિકાસનો પરવાનો લેવો હોય તો જવાબ આવશે ભારત સરકારની પરવાનગી લેવી પડશે. ખાસ આ ધ્યાન રાખજો. કંપનીનું વ્યક્તિત્વ કેવું છે? સરળ જવાબ છે, તમને ખ્યાલ આવી જાય. કંપની એક કૃત્રિમ કાયદાસર જે પેઢી છે. તો અહીંયા વિકલ્પો આપેલા છે, સામૂહિક છે, વૈકલ્પિક છે, કૃત્રિમ છે, કોઈ વ્યક્તિત્વ નથી. તો અહીંયા વિકલ્પ સી આવશે, કૃત્રિમ છે. કંપનીનું વ્યક્તિત્વ કેવું છે? કૃત્રિમ છે. એટલે કે વિકલ્પ સી તેનો સાચો જવાબ છે. MCQ 17 જો કંપનીની સભામાં મતદાન દરમિયાન સરખા મત પડે તો કોણ પોતાનો મત આપી શકે છે? કોણ સરખા મત પડે ત્યારે? તો જવાબ આવશે સભાપતિ. અહીંયા ધ્યાન રાખજો, સભાપતિ પોતાનો મત આપી શકે છે. MCQ 18 જોઈએ. ખાસ ઠરાવની તરફેણમાં ઓછામાં ઓછા કેટલા સભ્યોની બહુમતી આવશ્યક છે? અહીંયા આ વિકલ્પમાં ખાસ ધ્યાન રાખજો, ખાસ ઠરાવ શબ્દ લખ્યો છે અને બહુમતી, કેટલા સભ્યોની બહુમતી. તો અહીંયા ખાસ ધ્યાન દોરી દઉં, જો અહીંયા સામાન્ય ઠરાવ લખ્યું હોય તો તમારે જવાબ લખવાનો ઓછામાં ઓછા 51%. પરંતુ જો ખાસ ઠરાવ કીધો હોય તો તમારો જવાબ આવશે અહીંયા ધ્યાન રાખજો 75%. કેટલા ટકા છે? 75% સભ્યોની બહુમતી આવશ્યક છે. એકવાર ફરીથી, ખાસ ઠરાવની તરફેણમાં ઓછામાં ઓછા 75% સભ્યોની બહુમતી આવશ્યક છે. વિકલ્પ જોઈએ છે 19. જાહેર કંપનીમાં ઓછામાં ઓછી કેટલી સભ્ય સંખ્યા હોય તો જાહેર કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે? એ પ્રશ્ન ધ્યાનથી જુઓ, શબ્દની વાત કરી છે, જાહેર કંપનીની વાત કરી છે. બીજું ઓછામાં ઓછી, જાહેર કંપનીની વાત કરી છે, ઓછામાં ઓછી વાત કરી છે અને કંપનીને ક્યાં લઈ જવાની છે? ફડચામાં લઈ જવાની. તો ખાસ ધ્યાન રાખજો, સભ્ય સંખ્યા 7 થી ઓછી હોય ત્યારે કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે. તો આપણો જવાબ છે જાહેર કંપનીમાં ઓછામાં ઓછી 7 થી સભ્ય સંખ્યા ઓછી હોય ત્યારે કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે. વિકલ્પ 20 જો ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત કોને જણાવે છે? અહીંયા પ્રશ્ન 20 જુઓ, અહીંયા 4 વિકલ્પ આપેલા છે. ઓફિશિયલ લિક્વિડેટર સંચાલકોને, એ બી ટ્રિબ્યુનલને, સી સભ્યોને અને ડી લેણદારોને. તો અહીંયા ધ્યાન રાખજો, ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત ટ્રિબ્યુનલને આપે છે. ખાસ ધ્યાન રાખજો,
ટ્રિબ્યુનલને આપે છે. ખાસ એને કહ્યું તો આ રીતે આપણે 1 થી 20 MCQ વિકલ્પોની વાત કરી છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે વિભાગ બી. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ છીએ સેક્શનમાં જોઈ લઈએ વિભાગ જોઈ લઈએ આપણો વિભાગ છે બી. વીમો શેની સામે રક્ષણ મેળવવાની સુવિધા છે? વિદ્યાર્થીઓ ખાસ હવે ધ્યાન રાખજો, આપણે જોઈએ છીએ તો તમે જવાબ જોઈ શકો છો. 2 વખત જવાબ લખાઈ ગયો છે, કોઈ વાંધો નહીં. વીમો એક એવી વ્યવસ્થા છે કે જેના દ્વારા અકસ્માતોથી થતી ખોટ કે નુકસાન સામે વળતર મેળવી શકાય છે, તેમજ સંવેદન આફતો અથવા જોખમો સામે રક્ષણ મેળવી શકાય છે. ટૂંકમાં અકસ્માતોથી થતી ખોટ અથવા નુકસાન સામે વીમો આપણને રક્ષણ પૂરું પાડે છે. આ રીતે તમે પ્રશ્ન લખી શકો છો. 22મો પ્રશ્ન જુઓ, ઈ લર્નિંગ. ઈ લર્નિંગ ને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? ઈ લર્નિંગ નું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક લર્નિંગ. તો અહીંયા તમે જોઈ શકો છો જવાબ ફરીથી જોઈ લઈએ. ઓનલાઈન લર્નિંગ, તમે જોઈ શકો છો ઓનલાઈન લર્નિંગ, ઇલેક્ટ્રોનિક લર્નિંગ અને ઇન્ટરનેટ લર્નિંગ ના નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન આપણે જોઈ લઈએ ક્વેશ્ચન 23, રજૂઆત એટલે શું? તો જુઓ જવાબ એનો, રજૂઆત કે પ્રેઝન્ટેશન એટલે પોતાનો મત, અભિગમ, અભિપ્રાય કે યોજના સામી વ્યક્તિ કે જૂથ સમક્ષ યોગ્ય રીતે રજૂ કરી સમજાવવાની આવડત અને કૌશલ્ય એટલે રજૂઆત. એકવાર ધ્યાનથી તમે જોઈ શકો છો રજૂઆત એટલે શું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, શેર લિયનનો અર્થ આપો. પ્રશ્ન નંબર 24 છે, જોઈએ જવાબ. જ્યારે શેર હોલ્ડર કંપનીને શેર હપ્તાના નાણાં ન ચૂકવે ત્યારે કંપનીને શેર હોલ્ડરના શેર સંદર્ભમાં જે વિશિષ્ટ હક મળે છે તેને શેર લિયન કહે છે. ફરીથી ખાસ ધ્યાન રાખજો, જોઈ શકો છો કંપનીને શેર હપ્તાના નાણાં ન ચૂકવે, કોણ ના ચૂકવે? શેર હોલ્ડર. ત્યારે કંપનીને શેર હોલ્ડરના શેર સંદર્ભમાં જે વિશિષ્ટ હક મળે છે તેને શેર લિયન કહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ડીમેટ ખાતું ક્યાં ખોલવામાં આવે છે? તો એનો જવાબ છે ડીમેટ ખાતું ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ પાસે ખોલાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે NSDL, CDSL, બાંયધરી દલાલ વગેરે. પ્રશ્ન 26 આપણે પાછળથી રજૂઆત કરીશું, અહીંયા 27 માં આવી ગયો છે, ખાસ ધ્યાન રાખજો. ડિબેન્ચર ટ્રસ્ટી કોને કહે છે? તો અહીંયા જવાબ જોઈએ, ડિબેન્ચર હોલ્ડરના હિતોનું રક્ષણ કરવા માટે ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે તેમના પ્રતિનિધિ તરીકે કેટલીક પ્રતિષ્ઠિત વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે તેને ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં ડિબેન્ચર હોલ્ડરના હિતોનું રક્ષણ કરવા માટે જેની નિમણૂક કરવામાં આવે છે તેને ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે ઓળખવામાં આવે છે. 28મો પ્રશ્ન જોઈએ, કંપનીના પ્રથમ સંચાલકની મુદત ક્યારે પૂરી થયેલી ગણાય? તો તમે જવાબ એનો જોઈ શકો છો, કંપનીના પ્રથમ સામાન્ય સભાના દિવસે. કંપનીના પ્રથમ સામાન્ય સભાના દિવસે સંચાલકની મુદત પૂરી થયેલી ગણાય. પ્રશ્ન 29 જો, કાર્યસૂચિનો અર્થ આપો. કાર્યસૂચિ એટલે કંપનીની સભામાં જે કાર્યો કરવાના છે તેની યાદી. ખાસ ધ્યાન રાખો, કાર્યસૂચિ એટલે કંપનીની સભામાં જે કાર્યો કરવાના હોય તે કાર્યોની યાદીને કાર્યસૂચિ તરીકે ઓળખવામાં આવે છે.
અથવા પરીક્ષામાં એમ પણ પૂછાય સભાના એજન્ડા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો સભામાં જે કાર્ય હાથ ધરવાના હોય અને તેનો ક્રમ દર્શાવવાનો હોય છે તેને સભાના એજન્ડા તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાનથી આ પ્રશ્નને જોઈ શકો છો અને તૈયાર કરી શકો છો. પ્રશ્ન 30 જુઓ. લિક્વિડેટરની નિમણૂક થતા કોની સત્તાનો અંત આવે છે? જવાબ જોઈએ. કંપનીના મેનેજર, મેનેજિંગ ડિરેક્ટર અને સંચાલક મંડળની સત્તાનો અંત આવે છે. અહીંયા ત્રણ વ્યક્તિઓનો ઉલ્લેખ કરેલો છે. કંપનીના મેનેજર, મેનેજિંગ ડિરેક્ટર અને સંચાલક મંડળની સત્તાનો અંત આવે છે. એક પ્રશ્ન રહી ગયો હતો 26મો. આપણે જોઈ લઈએ. ગીરો ડિબેન્ચર એટલે શું? તો જોઈએ. જે ડિબેન્ચર ઉપર કંપની પોતાની મિલકતોની જામીનગીરીઓ ગીરવે મૂકીને જે બોજ ઉભો કરે છે તેને ગીરો ડિબેન્ચર કહે છે. અહીંયા કંપની પોતાની મિલકતો શું કરે છે? ગીરવે મૂકે છે. તો એકવાર ફરીથી જોઈ લઈએ. જે ડિબેન્ચર ઉપર કંપની પોતાની મિલકતોની જામીનગીરીઓ ગીરવે મૂકીને જે બોજ ઉભો કરે છે તેને ગીરો ડિબેન્ચર કહે છે. તો અહીંયા આપણે સેક્શન એ ના 1 થી 20 અને સેક્શન બી ના 1 થી 21 થી 30 પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરી. હવે નેક્સ્ટ આપણે વિભાગ સી તરફ જઈશું. અહીંયા જોઈ શકો છો પ્રશ્ન 31. ખાસ ધ્યાન રાખજો, એક પ્રશ્નના 2 ગુણ છે અને અહીંયા પ્રશ્ન ટોટલ 14 ગુણના આપેલા હોય છે, એટલે કે તમારે 7 પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપવાના હોય છે. અહીંયા ધ્યાન રાખજો, કોઈ પણ પ્રશ્ન પૂછો 2 માર્ક્સનો તો તમારે 4 વાક્યો તો કમ્પલસરી લખવાના થશે. 4 અથવા 6, એનાથી ઓછા લખશો નહીં, જેથી કરીને પરીક્ષામાં તમને સારા માર્ક્સ મળી શકે છે. તો અહીંયા જુઓ, સભાનોંધના હેતુઓ જણાવો. તો સભાનોંધના 4 હેતુઓ અહીંયા આપેલા છે. નંબર 1, સભામાં હાજર રહેનાર સભ્યોની વિગતો મેળવવી. 2, સભામાં રજૂ થયેલા પ્રસ્તાવો, ચર્ચા અને લેવાયેલા નિર્ણયો તેમજ ઠરાવોની જાણકારી મેળવવી. 3, લેખિત પુરાવા તરીકે ભવિષ્યમાં ઉપયોગ કરવો. 4, ચેરમેન સ્થાનેથી રજૂ કરવામાં આવેલ બાબતોનો ખ્યાલ આપે છે. તો ખાસ આ પ્રશ્ન ધ્યાનથી સમજી લેજો અને એને સારી રીતે તૈયાર કરી નાખશો. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. શેર વહેંચણી અંગે સેક્રેટરીની ફરજો જણાવો. તો જો અહીંયા 1, સંચાલક મંડળની સભામાં જરૂરી ઠરાવ પ્રસાર કરી બેંકમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરી એસ્ક્રો ખાતું ખોલાવવું. ખાસ ધ્યાન રાખો, સેક્રેટરી શું કરવાનું છે? સંચાલક મંડળની સભામાં ઠરાવ પ્રસાર કરાવવાનો છે અને જરૂરી દસ્તાવેજો રજૂ કરી બેંકમાં એસ્ક્રો ખાતું ખોલાવવાની જરૂર છે. શેરની નોંધણી કરાવવા માન્ય શેર બજાર સાથે સમજૂતી કરવી જોઈએ. સેક્રેટરીનું કામ આ પણ છે. 3 જુઓ, શેર અરજી પાછી ખેંચવા માટે અને ભરણાની યાદી બંધ કરવા અંગે કાનૂની જોગવાઈનું પાલન સેક્રેટરીએ કરાવવાનું થાય છે. 4, શેર વહેંચણી અંગે અરજદારોને જાણ કરવી કેવી રીતે કરશે? ઈમેલ અને SMS દ્વારા પણ કરી શકે છે. પ્રશ્ન 5 જુઓ, ફરજની શેર વહેંચણી માટે સંચાલક મંડળની સભા બોલાવી અને સભામાં તે અંગેનો ઠરાવ પ્રસાર એટલે કે સભાનો તૈયાર કરાવવાની છે. 6 જુઓ, બાંયધરી કરાર કરેલ હોય તો બાંયધરી દલાલને નક્કી કર્યા મુજબ કમિશનની રકમ ચૂકવવાનું કામ સેક્રેટરીનું છે. જો બાંયધરી દલાલ સાથે કરાર કર્યો હોય તો. 7 જુઓ, શેર અરજીનું વર્ગીકરણ અને યાદી તૈયાર કરી શેર વહેંચણી બાદ સમજૂતી કરેલ માન્ય શેર બજાર પર શેરની નોંધણી કરાવવાની. અને 8 જુઓ, અરજીની નામંજૂરી અંગે અરજદારને જાણ કરવી. શેર વહેંચણી પત્રક કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું. અહીંયા કુલ 9 ક્રમાંક રહી ગયો છે. તમારે પરીક્ષામાં 2 ગુણ હોય તો 4 લખવાના છે કોઈ પણ. ખાસ ધ્યાન રાખજો, 4 અથવા વધારે 6 સુધી લખી દો, જેથી કરીને તમને પૂરા ગુણ મળી શકે છે. પણ 3 ગુણનો પ્રશ્ન હોય તો તમારે ખાસ ધ્યાન રાખજો, 6 થી 9 સુધી લખવાની આદત રાખવી પડશે. પ્રશ્ન, ઈ કમ્યુનિકેશનના પ્રકાર કોઈ પણ 3 સમજાવો. અહીંયા ફક્ત મેં મુદ્દા આપેલા છે, તમારે મુદ્દા ખાસ ધ્યાન યાદ રાખો.
જેથી કરીને પરીક્ષામાં તમને સારા ગુણ મેળવી શકો છો. તો અહીંયા મુદ્દાની વાત કરી છે ઈ કોમર્સ, ઈ બેન્કિંગ, ઈસીએસ, આરટીજીએસ, ઈ લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સિંગ, ઈ ટેન્ડરિંગ, ઈ ઓક્શન, ઈ ફાઇલિંગ, ઈ બુકિંગ, ઈ સ્ટેમ્પિંગ અને ઈ ગવર્નન્સ. અહીંયા કુલ 11 ઈ કમ્યુનિકેશનના પ્રકાર આપેલા છે. તો ખાસ સરસ રીતે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, તમે તૈયાર કરી નાખશો, સારી રીતે વાંચી નાખો, જેથી કરીને પરીક્ષામાં, બોર્ડ પરીક્ષામાં કોઈ પણ વિકલ્પ પૂછાય તો તમે આને સારી રીતે સમજૂતી આપી શકો છો. તો ખાસ ધ્યાન રાખજો, ઈ કમ્યુનિકેશનના પ્રકાર સારી રીતે તૈયાર કરો. પ્રશ્ન 34 જુઓ. મૌખિક રજૂઆત અથવા તો પ્રેઝન્ટેશનને ધ્યાનમાં રાખવાની બાબત. જ્યારે કોઈ પ્રેઝન્ટેશન આપવાનું હોય ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેની આપણે અહીંયા વાત કરી છે. તો અહીંયા જુઓ, સૌથી પહેલા જ્યારે કોઈ પણ મૌખિક પ્રેઝન્ટેશન આપવાનું હોય અથવા રજૂઆત કરવાની હોય તો સામેવાળી વ્યક્તિની મનોવૈચારિક શક્તિ ને ખાસ ધ્યાનમાં લેવી જોઈએ. તો એના માટે વાત કરી છે. તમે જે પણ વાત સમજાવી રહ્યા હોય તે સામેવાળી વ્યક્તિ સમજવા તૈયાર છે કે નહીં, એની ક્ષમતાનો અંદાજો રજૂઆત કરનારને હોવી જોઈએ. બીજી વાત, મૌખિક રજૂઆત અનુકૂળ સંજોગોમાં જોઈને કરવી જોઈએ. ત્રીજી વાત, મૌખિક રજૂઆત માટેનું સ્થળ પણ એટલું જ મહત્વનું છે. રજૂઆતની સાથે સાથે સ્થળ પણ એટલું જ મહત્વનું થાય છે. 4 જો, મૌખિક રજૂઆત કરતી વખતે શબ્દો અને ભાષાની પસંદગીમાં કાળજી હોવી જોઈએ. જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની રજૂઆત જણાવી રહી હોય ત્યારે શબ્દો અને ભાષા પર એનો ચોક્કસ પકડ હોવી જોઈએ. 5, સૌથી મહત્વનું છે, રજૂઆત કરનારનો અવાજ પ્રભાવશાળી હોવો જોઈએ. જો એનો અવાજ પ્રભાવશાળી હોય તો જ સામે જે પ્રેક્ષકો હોય છે તેને શાંતિથી સાંભળતા હોય છે, તેની વાતને સમજતા હોય છે. 6 જુઓ, રજૂઆત દરમિયાન સામા પક્ષની લાગણીને ઢંઢોળીને જે સાંભળતા હોય છે તેમની લાગણીઓને સમજીને ઢંઢોળીને પોતાની વાત મનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. રજૂઆત કરનાર વ્યક્તિએ એવી રીતે રજૂઆત કરવી જોઈએ કે સામેવાળી વ્યક્તિ એની વાતને ધ્યાનથી સાંભળે. તો આ ખાસ ધ્યાન રાખજો. તો એના માટે સામેવાળી વ્યક્તિના લાગણીને ખાસ સમજવી પડશે. 7, જ્યારે વ્યક્તિ રજૂઆત કરતી હોય છે ત્યારે સામે પક્ષે દલીલ પણ થવાની શક્યતા છે. તો તે સમયે ખાસ ધ્યાન રાખજો, સામા પક્ષની દલીલ સ્વીકારવાની રજૂઆત કરતામાં ક્ષમતા અને સજ્જતા હોવી જોઈએ. આ ખાસ ધ્યાન રાખવાનું છે. અને રજૂઆતને સમગ્ર પ્રક્રિયા દરમિયાન રજૂઆત કરતાએ પોતાની લાગણી પર કાબુ રાખવો જોઈએ. જ્યારે રજૂઆત કરનાર વ્યક્તિ પોતાની લાગણી પર કાબુ રાખીને જે વિષય પર વાત કરવાની છે એ વસ્તુ પર જ એને રહેવાનું છે, જેથી કરીને એક સરસ પ્રેઝન્ટેશન તે આપી શકે છે. તો ખાસ ધ્યાન રાખો, એકવાર જોઈ શકો છો મૌખિક રજૂઆત પ્રેઝન્ટેશનને ધ્યાનમાં રાખવાની બાબતો. પરીક્ષાના ગુણને ધ્યાનમાં રાખીને તમારે આ મુદ્દાઓ લખવાના હોય છે. હવે અહીંયા પ્રશ્ન 35 છે, તમે જોઈ શકો છો, શેર અરજી અંગેની વિધિ સમજાવો કોઈ પણ એક. અહીંયા 2 ગુણ આપ્યા છે. તો હવે અહીંયા 4 વિગતો આપેલી છે. બેંકમાં ખાતું ખોલાવવું, શેર અરજી મેળવવી, શેર અરજીનું વર્ગીકરણ, શેર વહેંચણી અને વહેંચણી પત્રક. તો આ 4 જે મુદ્દા છે એમાંથી કોઈ પણ એક મુદ્દા પર તમારે એટલે કે 4-5 લીટી લખવાની હોતી હોય છે. તો પણ તમારે તો આ પ્રશ્ન પૂરો તૈયાર કરવાનો છે, ખાસ ધ્યાન રાખજો. 36 જુઓ, બેંકમાં લખવામાં આવતા વિનંતી પત્રો જણાવો. 2 માર્ક્સનો પ્રશ્ન છે. તમે 4 વિગત લખો તો તમને પૂરેપૂરા 2 ગુણ મળવાના છે. પણ અહીંયા આપણે 8 આપેલા છે. ખાતું ખોલાવવા અંગે, ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે, ઓવરડ્રાફ્ટ મેળવવા અંગે, બંધ કરવાની ખાતું બંધ કરવાની જાણ કરવા અંગે, ડીમેટ ખાતું ખોલાવવા અંગે, લોકરની સુવિધા મેળવવા અંગે, ડેબિટ કાર્ડ એટીએમ કાર્ડની સુવિધા મેળવવા અંગે અને ડેબિટ કાર્ડ એટીએમ કાર્ડ ખોવાય અંગેની જાણ કરવા અંગે. તો આ તમે અહીંયા જોઈ શકો છો વિનંતી પત્રો છે, ખાસ ધ્યાન રાખજો. એ જે આપણે અહીંયા 8 આપેલા છે તમે લખી શકો છો. પ્રશ્ન 37 જોઈ લઈએ. વિભાગ સી નો, શેર સોંપણીના સંજોગો જણાવો. મેં આ પ્રશ્નમાં અર્થ પણ આપી દીધો છે, જેથી કરીને વિદ્યાર્થીઓ પ્રશ્નને સારી રીતે સમજી શકે. શેર સોંપણી એટલે કંપનીને શેર પ્રમાણપત્ર પરત કરવું. વિભાગ 1 માં આપણે આ પ્રશ્ન એમસીક્યુ તરીકે પૂછાઈ ગયેલો છે, જેથી તમે ખાસ ધ્યાન જોઈ શકો છો. સંજોગો જુઓ. 1, શેર પ્રમાણપત્ર માં
શેર ફેરબદલી અંગેની નોંધ કરવાની જગ્યા ન હોય. એટલે તમે સમજી શકો છો કંપનીને શેર પ્રમાણપત્ર ક્યારે પરત આપવાનું છે, જ્યારે શેર પ્રમાણપત્રમાં નોંધ કરવાની જગ્યા ન હોય એક ત્યારે. બીજું જુઓ, શેર પ્રમાણપત્ર ફાટી જાય ત્યારે. નંબર 3, વાંચી શકાય તેમ ન હોય ત્યારે. અને 4, શેરનું એકત્રીકરણ કરવાનું હોય ત્યારે, શેરનું વિભાગીકરણ કરવાનું હોય ત્યારે. એકત્રીકરણ અને વિભાગીકરણ કરવાનું હોય ત્યારે પણ આ શેર સોંપણીના સંજોગો શેર પ્રમાણપત્ર હોવું જોઈએ. તો જોઈ લઈશું શેર સોંપણીના સંજોગો જણાવો. આપણે ધ્યાન રાખજો, શેર સોંપણી, શેર પ્રમાણપત્ર, સંજોગો બંનેનો જવાબ કોમન આવશે, ખાસ ધ્યાન રાખજો. સભા નોંધમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે? પ્રશ્ન ધ્યાનથી સમજી લેજો. સભા નોંધ જ્યારે સભાને બોલાવવામાં આવે છે ત્યારે. સભા ક્યારે બોલાવવામાં આવશે, શું પરિસ્થિતિ હશે? તો આપણને ખ્યાલ છે સૌથી પહેલા સભાની તારીખ, સભાનો સમય, સભાનો પ્રકાર, સભાનું સ્થળ. આ 4 વસ્તુ તો ખબર પડે છે આપણને. કોઈ પણ વસ્તુ હોય, ક્યારે, ક્યાં શબ્દ આપણે વાપરીએ છીએ, કેટલા પ્રમાણમાં, કેવી રીતે. તો એ જ રીતે તારીખ, સમય, પ્રકાર અને સ્થળ. અને 5, સભામાં હાજર રહેલા ડિરેક્ટર અથવા સભ્યોના નામ અને તેમનો હોદ્દો. કારણ કે કોઈ પણ સભામાં જે વ્યક્તિઓ આવ્યા હોય છે એમનો નામ અને હોદ્દો હોવો જરૂરી છે. તો 5મી વિગત ખાસ ધ્યાન રાખજો. બાકીની 4 વિગત તો ખ્યાલ આવે જ છે, તારીખ, સમય, સ્થળ અને પ્રકાર. આ રીતે પણ યાદ રાખી શકશો. હવે અહીંયા પ્રશ્ન 39 છે, સંચાલકોની ફોજદારી જવાબદારીઓ સમજાવો. તો પહેલા તો એ વસ્તુ ધ્યાન રાખજો કે કંપની ધારા અનુસાર નીચેના સંજોગોમાં સંચાલકોની જવાબદારી ઊભી થાય છે, જે માટે સંચાલકોને જેલ અને દંડ અથવા બંને થઈ શકે છે જો કંપની ધારાની જોગવાઈનું પાલન કરવામાં ના આવે તો. અહીંયા પ્રશ્ન સમજી લેજો, સંચાલકોની ફોજદારી જવાબદારીઓ સમજાવો. અહીંયા જોઈ લો શકો છો. 1, કંપની સાથે સંચાલકો વિશ્વાસઘાત કરે અથવા દગો કરે અથવા છેતરપિંડી કરે, કંઈ પણ કરે ત્યારે. નંબર 2, કંપની ધારાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરતા હોય. નંબર 3, વિજ્ઞાપન પત્રમાં ખોટી માહિતી આપી હોય તેમજ માહિતી છુપાવી ગેરમાર્ગે દોર્યા હોય. આ ખાસ ધ્યાન રાખજો, વિજ્ઞાપન પત્રમાં ખોટી માહિતી આપવામાં આવી હોય તો પણ ફોજદારી જવાબદારી કાર્યવાહી થતી હોય છે. 4, કંપનીની સ્થાપના વખતે સંચાલન કે વિસર્જનમાં ખાસ ધ્યાન રાખજો કોઈ ફોજદારી ગુનો કર્યો હોય, એટલે કંપની સ્થાપના કરતા પહેલા ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય તો પણ ફોજદારી કાર્યવાહી થતી હોય છે. પ્રશ્ન 40 જોઈ લઈએ. વિભાગ સી નો, ફરજિયાત વિસર્જનની પ્રક્રિયામાં યોગ્ય અને ન્યાયિક કારણો જણાવો. કોઈ પણ અહીંયા આપેલા છે 2 ગુણનો પ્રશ્ન છે, એટલે તમારે મુદ્દો પણ લખવો પડશે અને સમજૂતી પણ આપવી પડશે. મતલબ એક મુદ્દો લખશો તો અડધો ગુણ તમને મળશે અને મુદ્દાને સમજાવશો તો તમને 1 ગુણ પૂરો મળશે. તો અહીંયા 7 આપેલા છે, 7 માંથી કોઈ પણ 2 પણ તમારે આ મુદ્દાને સરસ રીતે તૈયાર કરી નાખો, જેથી કરીને બોર્ડની પરીક્ષામાં સારા ગુણ મેળવી શકો છો. તો કંપનીને દેવું ચૂકવવા અસમર્થ બને, ખાસ ઠરાવ દ્વારા કંપની સભા અને અહેવાલ, નોંધણીનું પ્રમાણપત્ર, સભ્ય સંખ્યામાં ઘટાડો, ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા, અને 7મું છે યોગ્ય અને ન્યાયિક કારણો. તો આ રીતે તમે જોઈ શકો છો આપણે વિભાગ એ, બી અને સી, એ વિભાગમાં 1 થી 20, બી વિભાગમાં 21 થી 30 અને વિભાગ સી માં 31 થી 40 પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરી છે. હવે નેક્સ્ટ લેક્ચર 2 આપણે લઈશું, જેની અંદર સેક્શન ડી, ઈ અને એફ નું જે કહેવાય છે પેપર સોલ્યુશન નેક્સ્ટ પાર્ટમાં તમને સમજાવવામાં આવશે. તો અત્યાર સુધી આ જે પ્રશ્નોની સમજૂતી આપે છે ખૂબ જ સારી રીતે તૈયાર કરો એવી અપેક્ષા સાથે. થેન્ક યુ વેરી મચ.